तो मित्रों आज આપણે જોઈશું SARS यानी कि સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ। એમાં જોઈએ ઇન્ટ્રોડક્શન એટલે કે SARS શું છે તો કોમ્યુનિકેબલ વાયરલ ડિઝીઝ છે બરાબર। શેનાથી થાય તો ન્યૂ સ્ટ્રેન ઓફ કોરોના વાયરસ જે હાલની પરિસ્થિતિમાં પણ જે કોરોના વાયરસ આવ્યો છે આપણને બધાને ખ્યાલ છે જે લાસ્ટ મીન્સ કે ઘણા સમયથી હશે બરાબર કોરોના વાયરસ અને જેના કારણે આ બધા મીન્સ કે SARS નામનું ડિઝીઝ થાય છે જે આપણને અત્યારે ખબર પડી ગઈ છે કે કોરોના વાયરસના કયા કયા સિમ્ટમ્સ છે શું છે એટલે એમાં વધારે કંઈ કહેવાની જરૂર નથી રહેતી બરાબર। એટલે કે વિચ ડિફર કન્સિડરેબલી ઇન જેનેટિક સ્ટ્રક્ચર ફ્રોમ પ્રિવિયસલી રેકોગ્નાઇઝ કોરોના વાયરસ એટલે કે SARS તેનાથી થાય છે તો મોસ્ટલી કોરોના વાયરસથી થાય છે। અને કોરોના વાયરસના જે સ્પીસીસ છે જે હ્યુમનને ઇન્ફેક્ટ કરે છે બરાબર સાથે સાથે હ્યુમનને તો ઇન્ફેક્ટ કરશે જ પરંતુ બેટ્સ તથા અધર મેમલ્સને પણ એ ઇન્ફેક્ટ કરશે। જો કોરોના વાયરસના જીનેટિક સ્ટ્રક્ચરથી એકદમ ડિફર હોય છે બરાબર કન્સિડર કરવાના હોય છે અને જે પોઝિટિવ સેન્સ સિંગલ સ્ટાન્ડર્ડ આરએનએ વાયરસ છે એ ટાઈપનો એ કોરોના વાયરસ છે જે જીનસ બેટા કોરોના વાયરસ એન્ડ સબ જીનસ સાર્બેકો વાયરસનું મેમ્બર છે। કોણ તો કોરોના વાયરસ ઓકે। હવે જોઈએ આપણે સિમ્ટમ્સ તો સિમ્ટમમાં મોસ્ટ કોમન સિમ્ટમ્સ ઇન પેશન્ટ પ્રોગ્રેસિંગ SARS ઇન્ક્લુડિંગ શું હોય તો ફીવર હોય મલેરિયા એટલે કે અસ્વસ્થતા લાગે પછી ચિલ્સ જોવા મળશે હેડેક જોવા મળશે માઇલ્ડ છે એટલે કે મસલ્સ પેઇન જોવા મળશે ડિઝીનેસ જોવા મળે કફ છે સોર થ્રોટ છે અને સાથે સાથે રનિંગ નોઝ પણ જોવા મળે અને ઇન કેસ in some cases there is rapid deterioration with low oxygen saturation and acute respiratory distress requiring ventilation support એટલે કે એ જલ્દીથી ઓક્સિજનની કમી થઈ જાય અને જેના કારણે આપણને વેન્ટિલેશનની જરૂર પડે ઓકે। હવે આગળ જોઈએ તો ઇન્ક્યુબેશન પીરિયડ એનો ઇન્ક્યુબેશન પીરિયડ શું છે મોસ્ટલી 2 to 7 ડેઝ ત્યારના સમય અત્યારે તો આપણે જોવા જઈએ તો 14 ડેઝ છે આઇસોલેશનમાં રાખે જ છીએ આપણને બધાને ખ્યાલ આવી જ ગયો છે એના વિશે કે કોરોના વાયરસ એટલે આઈ મીન કે જેને પણ ફીવર્સ રનિંગ નોઝ હેડેક વગેરે હોય તો 14 ડેઝ આઇસોલેશનમાં રાખી જ દે છે। હવે જોઈએ આપણે મોડ ઓફ ટ્રાન્સમિશન મોડ ઓફ ટ્રાન્સમિશનમાં શું આવશે તો કે ધ પ્રાઇમરી મોડ ઓફ ટ્રાન્સમિશન એપિયર્સ ટુ બી થ્રો ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ બંને રીતે થાય છે આપણને એમ ખ્યાલ છે કે કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટ આવશું કોકને ખાંસી હશે એ ખાંસી અને આપણે બાજુમાં ઊભા હશું આપણે પણ માસ્ક વગેરે ના પહેર્યો છે તો એના લીધે આપણને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહે છે જો પછી ઇનડાયરેક્ટ કોન્ટેક્ટ ઓફ મ્યુકસ મેમ્બ્રેન્સ ઓફ આઈઝ નોઝ ઓર માઉથ વિથ રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ ઓર ફોમાઇડ્સ। હવે આપણે જોઈએ એની ટ્રીટમેન્ટ તો એની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી એન્ટીબાયોટિક્સ યુઝ કરવાની હોય છે અને જો સિવિયર કેસીસ હોય કોરોના વાયરસના એટલે કે SARS ડિસીઝના તો અને જો એને ઇન્ટેન્સિવ સપોર્ટની રિક્વાયર્ડ હોય એટલે કે તો એને ઓક્સિજન સાવ લો થતું હોય તો એને વેન્ટિલેટર પર આઈસીયુમાં કેર આપવી જોઈએ અને ઓલ્ધો એ નંબર ઓફ ડિફરન્ટ એજન્ટ્સ ઇન્ક્લુડિંગ રિબાવિરિન 400 to 600 માઇક્રોગ્રામ પર ડે આપી શકાય લોપિનાવીર પણ 400 મિલીગ્રામ આપી શકાય છે। અત્યારે એમ જોવા જઈએ તો આપણા આયુર્વેદમાં કોરોના વાયરસની ટ્રીટમેન્ટ યાની કે જે કીધું છે અષ્ટાંગ યોગમાં અષ્ટાંગ ધૂપ કરવાનું એટલે બરાબર સાથે સાથે આપણે ઉકાળા આપી શકીએ જે રેસ્પિરેટરી પર ડાયરેક્ટ આપણા રેસ્પિરેટરી ટ્રેક પર ડાયરેક્ટ ઇફેક્ટ કરતા હોય ઠીક છે ઉકાળા આપી શકાય પછી ઇમ્યુનિટી વધારવા માટે પણ આપણે આયુર્વેદમાં જે કીધું છે કે ઘણું અત્યારે સમસમની વટીનું ચાલે છે એ પણ આપણે આપી શકીએ વન ટાઈપ ઓફ ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરશે એટલે એવી રીતે જ રહેવાનું કે જેના કારણે આપણને શરદી ખાંસી વગેરે સારું થઈ જાય કે ના થાય વોર્મ વોટર ઇન્ટેક કરવાનું એ બધું આવશે। હવે જોઈશું આપણે પ્રિવેન્શન એટલે કે એઝ ધેર ઇઝ નો વેક્સિન અગેન્સ્ટ SARS જે તમને ખ્યાલ છે કે હજી પણ રશિયાએ શોધી છે વેક્સિન આમ છે તેમ છે આપણે બધું ઘણું જોયું બરાબર પરંતુ એ હજી નથી આવી
એટલે એની અગેન્સ્ટ વેક્સિન નથી. પછી ધ પ્રિવેન્ટિવ મેઝર્સ ફોર SARS કંટ્રોલ આર એપ્રોપ્રિએટ ડિટેક્શન એન્ડ પ્રોટેક્ટિવ મેઝર, એટલે કે ઇફેક્ટિવ આઇસોલેશન આપવાનું પેશન્ટને હોસ્પિટલમાં, અને થોડું ઓછું હોય તો આપણે અત્યારે ખબર છે કે ઘરે પણ આઇસોલેશનમાં રાખીએ છીએ. પછી પ્રોમ્પ્ટ આઇડેન્ટિફિકેશન ઓફ પર્સન વિથ SARS, બરાબર, ધેર મુવમેન્ટ એન્ડ કોન્ટેક્ટ્સ, એટલે કે જો આપણને એવું લાગે કે SARS-વાળું પેશન્ટ છે તો તેનું આઇડેન્ટિફિકેશન આપણે કરાવવું, ખ્યાલ હોવો જોઈએ. પછી તેની મૂવમેન્ટ છે, તેના કોન્ટેક્ટ ક્યાં ક્યાં થયા છે, એ બધાનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એપ્રોપ્રિએટ પ્રોટેક્શન ઓફ મેડિકલ સ્ટાફ ટ્રીટિંગ ધીસ પેશન્ટ્સ. પછી કોમ્પ્રિહેન્સિવ આઇડેન્ટિફિકેશન એન્ડ આઇસોલેશન ઓફ સસ્પેક્ટેડ SARS કેસીસ. સાથે સાથે જોઈએ તો એક્ઝિટ સ્ક્રીનિંગ ઓફ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, એટલે કે જે કોઈ પણ ટ્રાવેલર્સ હોય ઇન્ડિયાથી બહાર જતા હોય કે બહારથી કોઈ ઇન્ડિયામાં આવતા હોય એનું એકદમ ડીપલી સ્ક્રીનિંગ થયેલું હોવું જોઈએ. ઓકે, અને અત્યારે તો આપણને બધાને ખ્યાલ જ છે કે જેને આવી તકલીફ છે, કોરોના વાયરસ જેવું હોય તો આપણે શું પ્રોટેક્ટિવ મેઝર્સ યુઝ કરવાના હોય છે એ બધા કરવા જોઈએ, અને સાથે સાથે બીજાને પણ કરાવવા જોઈએ. ઓકે, થેન્ક યુ.